આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા છે, તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે તેમના કાકા રામકુભાઈ કરપડા છે, તેઓ જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. રામકુભાઈ, રાજુભાઈએ જે પ્રકારે રાજીનામું આપ્યું છે, આપની પ્રથમ પ્રતિક્રિયા શું રહે? એને અત્યારે રાજીનામું આપ્યું છે. અત્યારે મને અત્યારે સોશિયલ મીડિયાથી જે સમાચાર મળ્યા છે એમાંથી આપ્યું છે, પણ આ બાબતમાં મેં 1 મહિના અગાઉ પણ મારી ફેસબુકના ઉપર લખેલું પણ હતું કે જે આ જૂથવાદ છે આમ આદમી પાર્ટીમાં, એ જૂથવાદનો ભોગ રાજુ કરપડા બનશે અને બન્યો છે. જયારે જેલ હવાલે હતો ત્યારે એ બન્યો છે. એટલે મેં એમાં લખ્યું હતું કે ભાઈ આ કાયદા કથા વાળા જે છે એની ફાયદા કથાની વાતો આમાં આમ આદમીમાં વધારે થવાના કારણે તે રાજુ કરપડા ને હેરાન પરેશાન થઈ રહ્યો છે. અને અત્યારે એ જ પરિણામ આવ્યું છે કે રાજુ કરપડાને પણ સમજાણું છે ને એને રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીમાંથી. એમાં જૂથવાદમાં જે ખેડૂત આગેવાન તરીકે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા ઉપરી આવ્યા. રાજુ કરપડા 2018 થી કામ કરતો હતો, તો 21માં એને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી. ખેડૂતોને એને સાથ સહકાર હતો. 22માં એને 45,000 મત ચોટીલામાં સેકન્ડ નંબરે ઉભો પણ રહ્યો હતો. તો એમ કેમ પ્રકારે રાજુ કરપડા વિધાનસભા ન લડે એના માટે થઈને આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના જૂથવાદ હતો કે રાજુ કરપડાનું નામ મોટું ન થાય. એના માટે થઈને અંદરો અંદરના જૂથવાદના કારણે થઈને આ જે કરદાકાંડ થયો, અને કરદાકાંડની પાછળમાં કોઈ આમ આદમીના મોટા નેતાઓ રાજુ કરપડાના પરિવારજનોની પણ મુલાકાત લીધી નથી. ત્યારે રાજુ કરપડા બહાર આવ્યો, એને આ બધું જાણ્યું કે ભાઈ કોઈ મોટા આગેવાનો કેમ કોઈ આયા પરિવારની મુલાકાત કે કોઈ બાબતમાં તસ્દી લીધી નથી. સામે જે લીગલ ટીમ રાખવાની હતી, લીગલ ટીમમાં પણ જે કામ કરવું પડે એ પ્રમાણે કામ થયું નહોતું. કોણ ઈચ્છે છે એવું કે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડાનું નામ મોટું ના થાય? એ તો રાજુ કરપડા જ હવે પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે કરશે અથવા પરમ દિવસ કરશે અને એ જ ખુલાસો કરશે. હું એમાં તો બીજું કઈ કહી ન શકું. એને જે પુરાવા એકઠા કર્યા છે કે ભાઈ આમાં મારી આવી રીતની આ પાર્ટીમાંથી હાલત કરવામાં આવી છે, એ રાજુ કરપડા જ બોલશે. એની સાથે પ્રવીણભાઈ રામ પણ હતા, એ પણ હમણાં જ છૂટ્યા છે. આપને લાગે છે કે આવનાર દિવસોમાં પ્રવીણ રામ પણ આવું કંઈક કરી શકે છે? પ્રવીણભાઈ રામનો નિર્ણય છે, એમાં હું કઈ કહી શકું નહીં. રાજુ કરપડા મારો ભત્રીજો છે, એટલે હું નજીકથી છું, એના કુટુંબીજનમાંથી છું. એટલે મને આ રાજુની બાબતની મને બધી ખબર હોય, એટલે હું રાજુ બાબતમાં કહી શકું. પ્રવીણભાઈના બાબતમાં હું કાંઈ બોલી શકું નહીં. જે રીતના રાજુભાઈ કરપડાનું નામ થયું છે, તે ખેડૂતોમાં લોકપ્રિય બન્યા છે, ખેડૂતોનો અવાજ બન્યા છે, ત્યારે આવનાર દિવસોમાં પણ તેમને રાજકારણ કરવા માટે કોઈના કોઈ પાર્ટીની જરૂર પડશે. શું લાગે છે, કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે? એ રાજુ કરપડાને નિર્ણય કરવાનો છે. આવનાર સમયમાં ખેડૂત સંમેલન અમે મોટા પ્રમાણમાં મોટું એક સંમેલન અમે બોલાવવાના છીએ અને ખેડૂતોનો અભિપ્રાય પણ લેવાના છે. પછી ખેડૂતો જે નક્કી કરશે એ પ્રમાણે થશે. અને ખેડૂતો એમ કહેશે કે કઈ પાર્ટીમાં જોડાવાનું નથી, તો અમે ખેડૂતના રાજુ કરપડા લડશે. આ કઈ હતું ને, અમે 2017 થી 2021 સુધી ખેડૂત સંગઠન જ ચલાવતા હતા. અમે ક્યાં કોઈ રાજકીય પાર્ટીમાં રાજુ કરપડા હતો. રાજુ કરપડા 21માં જોડાયો અને 22માં ચૂંટણી લડ્યો. અંગત રીતે તમારું શું માનવું છે કે રાજુભાઈ કઈ પાર્ટીમાં જવું જોઈએ? એ એનું મંતવ્ય છે, હું એમાં કઈ કહી ન શકું. એનો સ્વતંત્ર વિચાર છે, સ્વતંત્ર રીતે એ નિર્ણય કરી શકે એમ છે. એટલે એ જોશે કે ભાઈ આગામી સમયમાં મારે કઈ પાર્ટી જોઈન્ટ કરવી કે ન કરવી. ખેડૂત સંગઠન રીતે જ લડવું તો ખેડૂત સંગઠન રીતે લડશે, અને એને કોઈ સહારો જોતો હોય છે કોઈ પાર્ટીમાં જોડાશે. રમકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ.